નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આયુર્વેદની દીપન પાચનની દવાઓ વિશે જાણીશું। આ દીપન પાચન એક આયુર્વેદનો બહુ મહત્વનું અંગ છે, કારણ કે માણસ આજે ટાઈમે ઉઠવું, ટાઈમે સૂવું, ટાઈમે ખોરાક લેવો, તો તમારો જઠરાગ્નિ જે એસિડ છે તે ડિસ્ટર્બ થઈ જાય છે। એલોપેથિક સાયન્સમાં આપણે જોઈએ છે કે હાઇડ્રોક્લોરિક એસિડ નામ આપેલું છે કે ભાઈ એ સ્ટમકમાં હોય અને તમને એ પ્રજ્વલિત થાય એટલે ભૂખ લાગે। પણ આયુર્વેદમાં જોવા જઈએ તો 5 જાતના અગ્નિથી માણસનું દીપન થાય છે। પ્રથમ છે બ્રાજક, રજક, આલોચક, સાધક અને પાચક। 5 પ્રકારના પિત્તથી માણસને ભૂખ લાગે છે। તો માણસ જ્યારે ભૂખ લાગે તે પ્રમાણે એને યોગ્ય ઉંમર પ્રમાણે, કાળ પ્રમાણે, દેશ પ્રમાણે અલગ અલગ પ્રકારનો ખોરાક એને ખાવો જોઈએ। ખાધા પછી એની અંદર પચવો અને મેટાબોલાઇઝ થવું પણ ખૂબ અગત્યનું છે। તો આયુર્વેદમાં એને માટેના પાચન માટેના પણ અમુક દ્રવ્યો છે કે સૂંઠ છે, મરી છે, પીપર છે, સાકર છે, જાવંત્રી છે, એલચો છે, બાદિયા છે। તો આ બધા દ્રવ્યોથી તમારું જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ અને પાચન થાય છે અને આંતરડાના અલગ અલગ ભાગમાં અલગ અલગ જ્યુસીસનું પાચન થઈ અને એના અલગ અલગ કામના પરફેક્શન માટે આ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ દવા એટલી બધી સારી છે કે તમને કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલતી હોય એની સાથે પણ તો તમે આ દવા લો છો તો તમારા શરીરમાં ખોરાકનું પાચન થવાથી તમને શરીરનું હલકાપણું, તમારા શરીરમાં હલનચલનમાં સરળતા, તમારા શરીરમાં આવતો ઉત્સાહ, આ બધા તમારા દીપન પાચનના દવાઓથી થતા ફાયદા છે। તો અચૂક આ દવાઓનો ફાયદો લેવો એવી મારી ભલામણ છે। ધન્યવાદ।